अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुह। ધોરણ 11ના વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ ટાઈમ ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમની ચર્ચા કરેલી. ન્યૂટને ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ કેવી રીતે તાળવ્યો એની ચર્ચા મેળવી. તાળવ્યા પછી સૂત્ર કેવી રીતે બનાવ્યું, એનો નિયમ શું આપ્યો કે વિશ્વનો દરેક પદાર્થ બીજા પદાર્થને આકર્ષે છે અને આ પદાર્થો વચ્ચે લાગતું બળ તેમના દળોના ગુણાકારના સમપ્રમાણમાં તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે, જેનું સૂત્ર F ઇઝ ઇક્વલ ટુ G_m1 m2 અપોન r² છે. જીને ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક કહેવાય અને ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક જીનું મૂલ્ય છે 6.67 × 10⁻11 ન્યૂટન મીટર સ્ક્વેર પર kg². પછી મેં એ વાત કરેલી કે વિસ્તૃત પદાર્થો હોય તો એના વડે બળ કેવી રીતે મેળવી શકાય, એની ચર્ચા પણ આજે થોડી કરીશ. તે પહેલા એક પદાર્થ પર ઘણા બધા કણો દ્વારા બળ લાગે તો તમારે શું કરવું પડે. માની લો કે તમારો m1 દળનો કોઈ કણ છે, એ m1 દળના કોઈ કણ પર અન્ય 3 કણો વડે બળ લાગે છે, તો એ તમારે શોધવું હોય તો શું કરવું પડે. તો પહેલા તમારે m1 થી m2 એટલે કે m1 દળના પદાર્થ પર m2 વડે લાગતું બળ શોધવાનું, પછી m1 દળના પદાર્થ પર m3 વડે લાગતું શોધવાનું, પછી m1 દળના પદાર્થ પર m4 વડે લાગતું બળ શોધવાનું અને આ 3 બળો જે મળે એ 3 નો સરવાળો કરો તો m1 દળના પદાર્થ પર આ 3 વડે લાગતા બળનું કુલ બળ તમને મળે. તો આ જે સિદ્ધાંત છે એને કહેવાય સંપાતપણાનો સિદ્ધાંત. સંપાતપણાનો સિદ્ધાંત એટલે તમારે શું કે કોઈ એક કણ પણ અન્ય કણો દ્વારા કેટલા બળો લાગે છે અને એક બળો કેવી રીતે મેળવી શકાય એનો જે સિદ્ધાંત છે એને કહેવાય સંપાતપણાનો સિદ્ધાંત. આ સિદ્ધાંત તમારો જે રીતે ગુરુત્વાકર્ષણ ચેપ્ટરમાં આવે છે એ રીતે 12મા ધોરણમાં તમે આવશો તો વિદ્યુતમાં પણ આવશે આ સિદ્ધાંત કે વિદ્યુત ભારો પર જે બળ લાગે, કુલંબીય બળ, જેવી રીતે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ છે એવી રીતે કુલમનો પણ નિયમ છે K_Q1 Q2 r². તો એમાં પણ આ જ પ્રમાણે તમે સંપાતપણાના સિદ્ધાંતનો ઉપયોગ કરી શકો. તો શું છે સિદ્ધાંત? કોઈ એક કણ પર ઘણા બધા કણોના કારણે લાગતું ગુરુત્વાકર્ષણ બળ એ દરેક કણના કારણે લાગતા ગુરુત્વાકર્ષણ બળના સદિશ સરવાળા જેટલું હોય છે. બરાબર છે? માની લો કે F1 મારે શોધવું છે, પહેલા નંબરના કણ પર લાગતું બળ શોધવું છે. તો પહેલા નંબરના કણ પર કોના કોના દ્વારા બળ લાગે છે? તો F12, F13 અને F14. આ 3 બળોનો સદિશ સરવાળો કરો તો તમને F1 બળ મળે કે કણ એક પર લાગતું કુલ પરિણામી બળ. બરાબર છે? એને કહેવાય સંપાતપણાનો સિદ્ધાંત. હવે F12, F13 અને F14 આપણે શોધવા છે. તો F12 શોધવા માટે તમારે R12 સદિશની જરૂર પડે, એકમ સદિશ R12. બરાબર છે? R12 બરાબર શું થાય? R12 સદિશ બરાબર R2 - R1. આ રીતે આપણે મેળવેલું R12 બરાબર R2 - R1 અને R21 બરાબર શું થાય? R1 - R2. બરાબર છે? અને બીજો એક સંબંધ પણ તાળવેલો R12 સદિશ ઇઝ ઇક્વલ ટુ -R21 સદિશ. હવે આપણે એક નિયમ તાળવેલો સદિશ સ્વરૂપમાં. તો એ જ વાત કરીએ કે m1 દળના કણ પર m2 દળના કણ વડે લાગતું બળ તમારું F12 હોય તો F12 નું મૂલ્ય શું આવે? ગુરુત્વાકર્ષણના નિયમ અનુસાર F12 બરાબર G_m1 m2 ના છેદમાં R12 નો સ્ક્વેર. R12 સદિશ એનો સ્ક્વેર માનાંક લઈ લે આપણે, માનાંક એટલે મૂલ્ય થઈ જાય R12 નો સ્ક્વેર ઇન્ટુ R12 કેરેટ ઇન્ટુ R12 કેરેટ. એકમ સદિશ તમારે દર્શાવવો પડે. તો આ રીતે તમે F12 ને દર્શાવી શકો. જો મારી જગ્યાએ મારે R12 ની જગ્યાએ R21 લખવા છે તો એ પણ લખી શકાય. R12 ની જગ્યાએ તમારે R21 નો ઉપયોગ કરો તો આ સૂત્ર શું થશે? માઇનસ થઈ જશે. R21 તમારું માઇનસ આવે તો G_m1 m2 ના છેદમાં R21 સદિશ એનો સ્ક્વેર ઇન્ટુ R21 કેરેટ. બરાબર છે? આવું પણ લખી શકો, આવું પણ લખી શકો. F12 ની જગ્યાએ તમે આ પણ લખી શકો. જો એકમ સદિશ તમે R12 વાપરો ત્યારે પ્લસ આવશે અને એકમ સદિશ તમે R21 વાપરો ત્યારે તમારું માઇનસ આવશે. બરાબર છે? સિમ્પલ. જો કેવી રીતે બળ દર્શાવાય? m1 પર m2 વડે બળ લાગે. કોના પર બળ લાગે છે? m1 પર લાગે. m2 વડે લાગે. કેવું બળ હોય? આકર્ષી પ્રકારનું. m2 વડે m1 પર બળ લાગે એટલે m1 ખેંચાય. શું થાય? m2 વડે બળ લાગે છે કોના પર? m1 પર. તો m2 તમારો m1 પર તમારો m1 તમારો ખેંચાશે. m1 નામનો જે પદાર્થ છે એ તમારો m2 તરફ ખેંચાશે ગુરુત્વાકર્ષણને કારણે, એટલે એ બળ તમારું આ દિશામાં આવશે.
F21 બરાબર છે. અને જો આપણે એવું લે M1 M2 પર M1 વડે લાગતું બળ, M2 પદાર્થ પર M1 વડે લાગતું બળ તો એ આ દિશામાં આવશે, જેને F12 કહેવાય. બંને બળના મૂલ્યો તો સમાન જ હોય, દિશા વિરુદ્ધ હોય. જ્યારે F21 ની વાત કરીએ ત્યારે R12 સદિશ વપરાય, જ્યારે F12 ની વાત કરીએ ત્યારે R21 સદિશ વપરાય. બરાબર, બહુ કન્ફ્યુઝ થવાની જરૂર નથી. તમારે ત્રિકોણની વાત કરીએ, આપણે સદિશના નિયમની વાત કરેલી. આ તમારો R1 સદિશ હોય, માની લો આ તમારો R2 સદિશ હોય અને તમે આ પરિણામી દોરેલો R12. ઓકે, R12 આ રીતે દોરેલો. આ તમારો એક સદિશ, આ તમારો બીજો સદિશ, આ એનો પરિણામી સદિશ. તો R12 આ દિશામાં છે, આ તમારો M2 સદિશ છે, આ તમારો M1 સદિશ છે. બરાબર છે. તો હવે બળની વાત કરીએ તો આ દિશામાં, તો આ દિશાનું બળની વાત કરીએ આ દિશામાં, તો આ કયું બળ કહેવાશે? M1 તરફ આકર્ષણ થાય. M2 તમારો આકર્ષાય છે M1 તરફ, તો કોના દ્વારા? M1 દ્વારા M2 પર લાગતું બળ. બરાબર છે, એટલે કે F12 કહેવાય. બરાબર છે, આ કયું કહેવાય? F12 કહેવાય. એક દ્વારા બે પર લાગતું બળ, કોના દ્વારા? M1 દ્વારા M2 પર લાગતું બળ, તો આ દિશામાં આવશે. M2 ને તમારો M1 તમારો પદાર્થ આકર્ષે છે, તો F12 કહેવાય. તો F12 આ દિશામાં છે, ત્યારે એકમ સદિશ તમારો આ દિશામાં છે. જો R12 તમારો એની વિરુદ્ધ દિશામાં છે, તો R12 આ દિશામાં છે, તો R21 એની વિરુદ્ધ દિશામાં હોય તો એ માઇનસ લખી શકાય. તો જ્યારે તમે F12 લખો તો માઇનસ R21 લખો તો પણ ચાલે. અહીંયા તમે F12 લખીએ ત્યારે માઇનસ R21 લખો તો પણ વાંધો નથી. તો તમે બંને રીતે તમે દર્શાવી શકો સદિશ સ્વરૂપે. ઓકે, ચાલો. તો આ તમારા એક કણની વાત થઈ. હવે બીજા કણની વાત કરીએ કે M1 દળના કણ પર M3 દળના કણ વડે લાગતું બળ. બરાબર છે, તો એ શું આવશે? F13. એ શું આવશે? G_M1 M3 ના છેદમાં R13 નો સ્ક્વેર ઇન્ટુ R13 કેરેટ. પ્લસમાં લેવો તો R13 લેવાના અને માઇનસમાં લેવો તો G_M1 M3 ના છેદમાં R13 નો સ્ક્વેર ઇન્ટુ R31 લેજો. અહીંયા શું લેજો? R31. બંનેનું મૂલ્ય તો સમાન જ હોય એટલે કોઈ ફરક પડે. અહીંયા માઇનસ લખો તો R31 લેવાના, પ્લસ લખો તો R13 લેવાના. બંને બળ તો તમારા સમાન જ મૂલ્યના હશે. ઓકે, ચાલો. F12 મળી ગયા, F13 મળી ગયા. F14 શોધી કાઢીએ તો F14 શું આવશે? G_M1 M4 ના છેદમાં R14 સદિશ એનો સ્ક્વેર ઇન્ટુ R14 કેરેટ. બરાબર છે, માઇનસમાં લખો તો માઇનસ G_M1 M4 ના છેદમાં R41 સદિશ એનો સ્ક્વેર ઇન્ટુ R41 કેરેટ. ઓકે, 3 ને 3 મળી ગયા. 3 ને 3 નો સદિશ સરવાળો કરો એટલે કણ એક પર લાગતું કુલ પરિણામી બળ મળશે. ચાલો, પહેલું તમારું કેટલું આવ્યું? જો પ્લસમાં લખું તો શું આવશે? G_M1 M2 ના છેદમાં R12 નો સ્ક્વેર ઇન્ટુ R12 કેરેટ વત્તા G_M1 M3 ના છેદમાં R13 નો સ્ક્વેર ઇન્ટુ R13 કેરેટ G_M1 M4 ના છેદમાં R14 નો સ્ક્વેર ઇન્ટુ R14 કેરેટ. આ તમારું પરિણામી આવી ગયું સંપાતપણાના સિદ્ધાંત. અને જો માઇનસમાં લખવું હોય તો F1 બરાબર થશે બધામાંથી માઇનસ નિશાની કોમન G_M1 M2 R21 નો સ્ક્વેર ઇન્ટુ R21 કેરેટ. આવું આવશે. બરાબર છે, વત્તા G_M1 M3 ના છેદમાં R31 એનો સ્ક્વેર ઇન્ટુ R31 કેરેટ વત્તા G_M1 M4 ના છેદમાં R41 સદિશ એનો સ્ક્વેર ઇન્ટુ R41 કેરેટ. ઓકે, તો તમારી માઇનસ નિશાની બહાર નીકળી જશે. આ અને આ સમાન જ છે, મૂલ્ય ખાલી દિશા જુદી જુદી છે. એક આ દિશામાં હોય તો એક એની વિરુદ્ધ દિશામાં હોય. ઓકે, તો સંપાતપણાના સિદ્ધાંતની મદદથી કોઈ એક કણ પર અન્ય કણો વડે લાગતું કુલ પરિણામી ગુરુત્વાકર્ષી બળ તમે શોધી શકો. ચાલો, નેક્સ્ટ આગળ વાત કરીએ. ન્યૂટનનો નિયમ જે છે ગુરુત્વાકર્ષણનો, એ વિસ્તૃત પદાર્થો માટે લાગુ પાડી શકાય કે ના પાડી શકાય? આ જે નિયમ છે એ નિયમમાં અત્યાર સુધી આપણે એવું ધારતા છે કે જે પદાર્થના દળો છે એ બિંદુવત પદાર્થ છે. M1 અને M2 જે છે એ આપણે બિંદુવત પદાર્થો વિચારેલા. કેવા? બિંદુવત, એટલે કે કણ સ્વરૂપ વિચારેલું. વિસ્તૃત પદાર્થો આપણે વ્યવહારમાં તો જોવા મળતા દરેક પદાર્થો કેવા હોય?
દળનું સતત વિતરણ ધરાવતા હોય, દળનું કેવું વિતરણ ધરાવતા હોય, સતત વિતરણ ધરાવતા પદાર્થો હોય. નવા પદાર્થોને કહેવાય વિસ્તૃત પદાર્થો. જે રીતે કે પૃથ્વી એક વિસ્તૃત પદાર્થ છે જેમાં એક કણ નથી, પૃથ્વીની અંદર અસંખ્ય કણો રહેલા છે. તો આ અસંખ્ય કણોને કારણે કોઈક બહારનો બિંદુ છે, માની લો કે આ તમારી પૃથ્વી છે, અસંખ્ય કણોની બનેલી છે, એના કારણે કોઈ સૂક્ષ્મ દળનો પદાર્થ એમ છે, એના પર લાગતું તમારું ગુરુત્વાકર્ષણ બળ શોધવું હોય તો સીધું તમે ન્યૂટનના ગુરુત્વાકર્ષણનો નિયમનો ઉપયોગ કરી નથી શકતા. એના માટે શું કરવું પડે, પૃથ્વીનો એક સૂક્ષ્મ દળ ખંડ ડીએમ વિચારવો પડે અને એને કારણે આના પર લાગતું બળ શોધવું પડે અને એ બળને તમારે સંકલન કરવું પડે. અને ન્યૂટને જ કલનશાસ્ત્ર શીખવેલું, ન્યૂટને શોધેલું કલનશાસ્ત્ર, તો ન્યૂટનના કલનશાસ્ત્રનો ઉપયોગ કરીને તમે આનું સંકલન કરીને આખા પદાર્થ વડે આ પદાર્થ પર લાગતું બળ ગુરુત્વાકર્ષણ કેટલું છે એની ગણતરી કરી શકો. બીજી કેટલીક ચર્ચા એવી છે કે જે તમારી આગળની થિયરીઓ માટે ઇમ્પોર્ટન્ટ છે, વિસ્તૃત પદાર્થોમાં તમને આપેલી છે, જેની ચર્ચા કરી લો. ખાસ કિસ્સા શું કીધું છે, એક નિયમિત ઘનતા ધરાવતી પોલી ગોળાકાર કવચ. કવચ એટલે શું, આ તમારી પોલી ગોળાકાર કવચ છે. તમારો પ્લાસ્ટિકનો દડો હોય અથવા રબરનો કોઈ પણ દડો હોય એને કવચ કહેવાય, કે જે અંદરથી પોલો છે, અંદરની સપાટી પર તમારું દ્રવ્ય નથી, દળ રહેલું નથી, ખાલી સપાટી પર જ તમારું દળ રહેલું છે, એને શું કહેવાય, કવચ. ઓકે, આ તમારી શું છે, પોલી ગોળાકાર કવચ. ચાલો, તો એનું દળ અહીંયા નાના નાના દળ ખંડો અહીંયા રહેલા હશે, સૂક્ષ્મ દળો અહીંયા રહેલા હશે. તો નિયમિત ઘનતા ધરાવતી પાતળી પોલી ગોળાકાર કવચ અને તેની બહાર રહેલા બિંદુવત દળ વચ્ચેનો, અહીંયા કોઈ બિંદુવત પદાર્થ છે એમ દળ ધરાવતો, એની વચ્ચેનું ગુરુત્વ બળ જાણે કવચનું સમગ્ર દળ કવચના કેન્દ્ર પર કેન્દ્રિત થયેલું હોય તેમ ગણીને મળતા બળ જેટલું હોય. તો ન્યૂટને શું સૂચવ્યું કે જ્યારે આવો કોઈ કેસ હોય કે એક સિંગલ તમારી પોલી ગોળાકાર કવચ છે, તો એ કવચને કારણે આ પદાર્થ પર જે બળ લાગે છે એ બળને તમારે શોધવું હોય તો શું કરવાનું, તો આખા પદાર્થનું દળ એના દ્રવ્યમાન કેન્દ્ર પર કેન્દ્રિત થયેલું હોય એવું વિચારી લેવાનું. શું વિચાર લેવાનું, આ તમારી પોલી ગોળાકાર કવચ છે, એ કવચને આપણે એક બિંદુવત પદાર્થ તરીકે વિચારી લેવાનો. એટલે કે સમગ્ર દળ, આખી પોલી ગોળાકાર કવચનું ધારો કે એમ દળ હોય તો એ સમગ્ર દળ એના દ્રવ્યમાન કેન્દ્ર પર કેન્દ્રિત થયેલું છે અને એ દ્રવ્યમાન કેન્દ્રના કણથી આ કણ સુધીનો ડિસ્ટન્સ તમારું આર હોય તો તમે ન્યૂટનના સાર્વત્રિક નિયમ પરથી F = G કેપિટલ M સ્મોલ m અપોન આર સ્ક્વેર મુજબ તમે મેળવી શકો. ઓકે, G(m1 m2 અપોન આર સ્ક્વેર મુજબ તમને આ રીતે તમને ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય મળે કવચ માટે. ઓકે, આ તમારો શાનો કિસ્સો છે, કવચનો કિસ્સો છે. બિંદુ ક્યાં હતું, કવચની બહાર. ઇન્ટરેસ્ટિંગ થિયરી છે, સમજૂતી સમજજો. કવચની બહાર બિંદુ છે ત્યારે આટલું બળ લાગે. આ જ બિંદુ જો કવચની અંદર હોય, ક્યાં હોય, માની લો કે આ તમારી પાતળી ગોળાકાર કવચ છે, ઓકે, અને એક કવચની અંદર કોઈક બિંદુ આવી ગયું એમ દળ ધરાવતું, તો આના પર આખી કવચ દ્વારા કેટલું બળ લાગે, તો એ બળનું મૂલ્ય આવશે તમારું 0. ન્યૂટને એવું સૂચવેલું કે કવચની અંદરના બિંદુ માટે ગુરુત્વાકર્ષી બળનું મૂલ્ય કેવું હોય, 0 હોય. ન્યૂટને એવું અનુમાન લગાવેલું અને એવું તારવેલું. બરાબર છે, તારવણી સાબિતી તમને નથી આપી, યાદ રાખવાનું. બહારના બિંદુ માટે શું કરવાનું, આખી કવચને એક સૂક્ષ્મ બિંદુવત કણ તરીકે સ્વીકારી લેવાની કે જે કવચના કેન્દ્ર પર છે, દ્રવ્યમાન કેન્દ્ર પર, અને ત્યાંને જોડતી રેખાનો સ્થાન સદિશ તમારો આર હોય તો તમે F = G(m) અપોન આર સ્ક્વેર મુજબ મેળવી શકો. અને એ બિંદુ જો તમારું એમ દળનું સૂક્ષ્મ કણ કવચની અંદર રહેલો હોય તો અંદર રહેલા બિંદુ માટે તમારા બળનું મૂલ્ય કેટલું આવશે, 0 આવશે. એના પાછળનું કારણ એ છે કે આ બિંદુ પર કવચના જુદા જુદા, આ તમારા કવચ છે, હવે આ પણ આના પર બળ લગાડે, આ પણ આના પર બળ લગાડે, આ બિંદુ પણ આના પર બળ લગાડે, આ કોઈ સૂક્ષ્મ દળખંડ છે એ પણ આના પર બળ લગાવે, તો આ બળોની દિશા જુદી જુદી છે, કોઈ એક રેખસ્થ બળો નથી, તો એકબીજાની અસરને નાબૂદ કરશે. શું કરશે, આ બળ આ બળની અસરને નાબૂદ કરે, આની દિશામાંનું બળ અને વિરુદ્ધ દિશાના બળને નાબૂદ કરે, એટલે કે પરિણામી જે બાહ્ય બળ આવે એમ પદાર્થ પર લાગતું એ તમારું 0 થઈ જાય. તો કવચ પર આવેલું બિંદુ જો અંદરની તરફ હોય તો એના પર લાગતું પરિણામી ગુરુત્વાકર્ષી બળ કેવું થઈ જશે, તમારું 0 થઈ જશે. આ એક વસ્તુ યાદ રાખવાની. ચાલો બીજું ગોળાની વાત કરીએ.
કવચના વિવિધ વિસ્તારો દ્વારા ઉદ્ભવતા બળોના ઘટકો બિંદુવત દળ અને કેન્દ્રને જોડતી રેખા પર હોય છે અને આ રેખાને લંબ દિશામાં પણ હોય. જ્યારે બધા જ વિસ્તારો માટેનો સરવાળો કરીએ ત્યારે આ રેખાને લંબ ઘટકો નાબૂદ થાય અને માત્ર તે બિંદુને કેન્દ્ર સાથે જોડતી રેખા પરના ઘટકો જ બાકી બચે. બળનું માન ઉપર જણાવીએ. આ કિસ્સો સમજાવેલો છે, બરાબર છે. કેવી રીતે અહીંયા કેન્દ્રમાં આવે તો જે દરેક બિંદુ છે એના બે ઘટકો પડે, એક આ લંબ ઘટક અને સમાંતર ઘટક. જે બળ લાગે છે એના બે ઘટકો પડશે. આ પદાર્થ દ્વારા આ પદાર્થ પર માની લો કે આટલું બળ લાગે છે તો એના બે ઘટકો પાડો, લંબ ઘટક અને સમાંતર ઘટક. તો જે લંબ ઘટકો છે તે એકબીજાના લંબ ઘટકો નાબૂદ કરશે. માની લો કે તમારી રિંગનું એક બેસ્ટ ઉદાહરણ આપું. આ તમારી રિંગ છે માની લો, ઓકે, તો તમને ખ્યાલ આવે. અને રિંગના કેન્દ્રથી અહીંયા કોઈક એમ દળનો પદાર્થ છે એલ જેટલા અંતરે અથવા આર જેટલા અંતરે, બરાબર છે. તો રિંગનો સૂક્ષ્મ ખંડ વિચારીએ આપણે. શું વિચારીએ? રિંગ માટે સૂક્ષ્મ ખંડ ડીએમ વિચારીએ. આ એક તરફ ડીએમ વિચારીએ અને આ તરફ કોઈ ડીએમ વિચારીએ, બરાબર છે. અને આ ડિસ્ટન્સ તમારું એલ જેટલું છે, આ ડિસ્ટન્સ પણ તમારું એલ જેટલું છે, ઓકે. તો આ સૂક્ષ્મ ખંડને કારણે આ પદાર્થ પર લાગતું બળ અને આ સૂક્ષ્મ ખંડને કારણે આ પદાર્થ પર લાગતું બળ, તો એક બળ તમારું આ દિશામાં આવશે, બરાબર છે. આકર્ષી બળ છે એટલે આ દિશામાં આવશે, બરાબર. અને આ બળ પણ તમારું આ દિશામાં આવશે, ઓકે. સૂક્ષ્મ ખંડને કારણે આ પણ સૂક્ષ્મ છે, આ પણ સૂક્ષ્મ છે, બળ આ દિશામાં આવે. તો બળની આ દિશા આવી, એક તો આ દિશાનું બળ છે. હવે એના કમ્પોનન્ટ પડશે. જો આ તમારું આ રીતે કોઈક એંગલ પડશે, ઓકે. આ રીતે બળ લાગે છે તો એના એંગલ પડશે. એક ઘટક તમારો લંબ ઘટક, બીજો તમારો સમાંતર ઘટક. તો આના બે ઘટકો પડશે. આના પર જે લાગતું બળ છે એના બે ઘટકો પડે, એક તો તમારો લંબ ઘટક અને બીજો તમારો સમાંતર ઘટક, ઓકે. એ જ રીતે આના પણ બે ઘટકો પડશે, એક લંબ ઘટક અને બીજો સમાંતર ઘટક. આ જે બળ આવે છે, આ જે સદિશ છે, આ સદિશને આગળ લંબાવો, આ સદિશને આગળ લંબાવો, બરાબર છે. તો આના એક લંબ ઘટક, એક સમાંતર ઘટક, એક લંબ ઘટક, એક સમાંતર ઘટક. તો જે લંબ ઘટકો આવશે સૂક્ષ્મ ખંડોના, એ લંબ ઘટકો એકબીજાની અસરને નાબૂદ કરે. આ દિશામાં છે અને આ ઘટક તમારો એની વિરુદ્ધ દિશામાં, તો બંને એકબીજાની અસરને નાબૂદ કરે. એટલે આનું ને આનું પરિણામ તમારું શૂન્ય થઈ જાય. બાકી શું ને, ખાલી સમાંતર ઘટકો જ આવે અને એ તમામ સમાંતર ઘટકો એવું માની લેવામાં આવે કે રિંગના કેન્દ્રમાંથી પસાર થાય છે. એનું જે પરિણામ આવે અહીંયા આપણે કીધું ને કે આખા સમગ્ર દળ છે અને આપણે કેન્દ્ર પર એટલા માટે વિચારેલું છે કે એનું જે લંબ ઘટકો છે એકબીજાની અસરને નાબૂદ કરે, એટલે ખાલી તમારા બળના સમાંતર ઘટકો જ આવે અને સમાંતર ગણો રિંગના કેન્દ્ર પર રહેલા છે એવું સ્વીકારી લેવામાં આવે. તો આ રિંગની બહારના બિંદુ માટે આ રીતે મળે, રિંગની અંદરના બિંદુ માટે બળનું મૂલ્ય શૂન્ય હોય. ત્રીજું, માની લો કે તમારી પાસે કોઈ ગોળો હોય, સમાન ઘનતા ધરાવતો ગોળો. તો ગોળામાં શું કરવાનું? ગોળાને કવચમાં ડિવાઈડ કરવાની. પૃથ્વી આપણો શું છે? ગોળો છે. પૃથ્વી કવચ નથી, પૃથ્વી તો ગોળો છે. પૃથ્વીની અંદર દ્રવ્ય રહેલું છે. ગોળો એટલે આ રીતે પદાર્થ છે, બરાબર છે. આ રીતે તમારો સમગ્ર એક ગોળો છે. આકૃતિ દોરી દઉં તો ગોળાની તમને ખ્યાલ કે જેમાં દ્રવ્ય દરેક જગ્યાએ રહેલું છે. આ ગોળો છે, બરાબર છે. પેલી કવચ હતી, આ તમારો ગોળો છે. તો ગોળાને શું કરવાનું? નાના નાના કવચમાં ડિવાઈડ કરી દેવાનું. માની લો કે આ તમારી પહેલી કવચ, આ તમારી એની પછીની બીજી કવચ, આ ત્રીજી કવચ, ચોથી કવચ, પાંચમી કવચ, બરાબર છે. આ રીતે ગોળાને તમે નાની નાની કવચોનો બનેલો છે એવું સ્વીકારી શકાય, બરાબર છે. જે રીતે આપણું ફુલેવર આવે, તમે કોબીજ ને ફુલેવર તમે જોયું હશે. કોબીજની વાત કરીએ તો કોબીજમાં કેવું હોય? એક પડ નીકળે, બીજું પડ નીકળે. શાકભાજીથી ઉદાહરણ આપું છું સિમ્પલ તમને કવચને સમજાવવા માટે. તો કોબીજમાં શું હોય? એક પડ ખોલો, બીજું પડ ખોલો, ત્રીજું પડ ખોલો, ચોથું પડ ખોલો. એ રીતે નાના નાના પળો બનેલા હોય, એનું તમારું કોબીજ બનેલું હોય, તમારું જે શાકભાજી આવે છે. એમ એ જ રીતે આ જે ગોળો છે, નક્કર ગોળો છે, એ નક્કર ગોળો પણ આવા નાના નાના ગોળાકાર કવચોનો બનેલો છે એવું સ્વીકારી લેવાનું. હવે આ કવચની બહાર કોઈ બિંદુ છે એમ દળ ધરાવતું, તો એના પર લાગતું બળ, તો કવચનું આપણે એવું માનીને કે આનું દળ કેપિટલ એમ છે, તો આખી ગોળાકાર જે નક્કર ગોળો છે એનું દળ એના દ્રવ્યમાન કેન્દ્ર પર કેન્દ્રિત થયેલું છે એવું માની લે. તો આ એમ દળ તમારું અહીંયા કેન્દ્રિત થયેલું છે અને કેન્દ્રથી આ ડિસ્ટન્સ તમારું આર છે. F = G કેપિટલ M સ્મોલ m અપોન r² મુજબ તમને મળી જાય, ઓકે. આ તો કિસ્સો પતી ગયો કે બહારના બિંદુ હોય તો સિમ્પલ તમે ગણતરી કરી શકો કે આખી જે નક્કર ગોળો છે એનું દળ તમારું કેન્દ્રમાં છે અને કેન્દ્રથી આ ડિસ્ટન્સ પર રહેલા બિંદુ પર લાગતું ગુરુત્વાકર્ષી બળ તમે મેળવી શકો આ સૂત્ર પ્રમાણે. માની લો કે એવું બને કે કોઈક બિંદુ P એવું છે કે જે કવચની અંદર છે. માની લો કે P બિંદુ અહીંયા છે, એમ દળ ધરાવતો કણ તમારો કવચની અંદર છે. તો શું કીધું?
કવચની બહારના બિંદુ માટે તમને બળ મળે, કવચની અંદરના બિંદુ માટે તમને બળ ના મળે. તો કવચનું જે આટલું ડર છે, કેટલી કવચ જો, આ એક કવચ, આ બીજી કવચ, આ બે જે કવચ છે એ બે કવચ માટે પી બિંદુ અંદરનું કહેવાય. સમજ પડે છે? આ એક કવચ અને આ બીજી કવચ અને પી બિંદુ તો અહીંયા છે. તો આ બે કવચને કારણે આના પર લાગતું બળ કેવું હોય? શૂન્ય હોય ને. કેમ કે કવચની અંદરના બિંદુ માટે બળ શૂન્ય. તો આ બે કવચને આપણે ભૂલી જવાની, કેમ કે એના દ્વારા તો કોઈ બળ લાગતું જ નથી. તો શું કરવાનું? સિમ્પલ ખાલી બચે તમારી અંદરની કવચો. પી બિંદુના અંદરની જેટલી કવચો છે તો તમારે ખાલી સિમ્પલ કયું બળ શોધવું પડે? આ તમારું છેકાઈ જશે. બરાબર છે? આ પી હવે બહારનું બિંદુ થઈ ગયું. આ તમારી કવચને છેકી નાખું તો આટલો જ તમારો ગોળો બચ્યો. જોજો, ખ્યાલ આવે છે? આ તમારો ગોળો આટલો જ બચ્યો. ઓકે, અને પી બિંદુ અહીંયા છે. આગળની જે કવચો હતી એ તો એના માટે તો પી બિંદુ તમારો અંદર છે. પી બિંદુ અંદર હોય તો એ કવચ દ્વારા આના પર લાગતું બળ શૂન્ય હોય. એ આપણે સ્વીકાર લીધું. તો ખાલી આટલી કવચો જે છે એના દ્વારા જ લાગતું બળ શોધવું પડે. અને એ નાની નાની કવચો છે એની ત્રિજ્યા માની લો કે સ્મોલ આર છે અને એનું દળ ધારો કે એમ આર છે. બસ હવે બહારના બિંદુ માટે જે સૂત્ર લાગે જી એમ આર આવશે. અહીંયા કેપિટલ એમ નહીં આવે. શું એમ આર ઇન્ટુ એમ ના છેદમાં આર સ્ક્વેર. અહીંયા ત્રિજ્યા તમારી આર. પેલી જો તમારી કેપિટલ આર હોય, આખા કવચની ત્રિજ્યા કેપિટલ આર હોય, તો અહીંયા સ્મોલ આર લેવાની. તો ખ્યાલ આવી ગયો આ કેસમાં કે બહારના બિંદુ માટે આ સૂત્ર મુજબ કે જેના કવચ અથવા કવચ હોય કે ગોળો હોય એનું તમામ દળ એના કેન્દ્ર પર વિસ્તરિત થયેલું છે એવું માની લેવાનું. બરાબર છે? અને અંદરનું બિંદુ હોય તો એના દ્વારા લાગતું ગુરુત્વાકર્ષી બળ શૂન્ય હોય. ઓકે, આની મદદથી તમારે આગળની થિયરી સમજવાની છે, પૃથ્વીનો ગુરુત્વ પ્રવેગ, જે ઇમ્પોર્ટન્ટ થિયરી છે. બરાબર છે? હવે પછીની થિયરીઓ તમને પરીક્ષામાં પૂછાઈ શકે. આ સમજૂતી એટલા માટે આપી કે એની પછી થિયરીમાં કામ આવશે. તો આગળની થિયરી છે તમારી પૃથ્વીના ગુરુત્વથી ઉદ્ભવતા પ્રવેગનું સમીકરણ મેળવો. સવાલ એવી રીતે પૂછાય, પૃથ્વીના ગુરુત્વથી ઉદ્ભવતા. જો એક થિયરી છે કેવેન્ડિશનો પ્રયોગ છે, તમારા સિલેબસમાં નથી. તમારા સિલેબસમાં ગુરુત્વાકર્ષી અચળાંક નામનો જે ટોપિક આપેલો છે એ સિલેબસમાં 30% કટ થઈ ગયેલો છે. કેવેન્ડિશે પ્રાયોગિક કરીને જીનું મૂલ્ય શોધેલું. એક પ્રયોગ નથી કરવાનો. સિમ્પલ તમારે એના પછીની થિયરી કરવાની છે. પૃથ્વીના ગુરુત્વથી ઉદ્ભવતો પ્રવેગ. સવાલ એવી રીતે પૂછી શકાય, પૃથ્વીના કેન્દ્રથી આડ અંતરે ગુરુત્વ બળનું વ્યાપક સમીકરણ મેળવી પૃથ્વીની સપાટી પર ગુરુત્વ પ્રવેગનું સમીકરણ મેળવો. હવે તમને સવાલ પૂછાય તો એવું માની લે કે પૃથ્વીને આપણે એક ગોળા તરીકે સ્વીકારી શકીએ કે પૃથ્વી એક તમારો નક્કર ગોળો છે જેની ત્રિજ્યા તમારી આર ઈ જેટલી છે. કેટલી છે? હા બોલો. ક્યાંનું છે તો હું છેલ્લે બતાવી દઉં છું. બરાબર છે? તારો સવાલ સામ્યા કે માઇનસ કેમ આવે R12 ને R21 માં સંપાતપણાના સિદ્ધાંતમાં હું તમને છેલ્લે ડિસ્કસ હમણાં આ થિયરી પતાવી દે. પૃથ્વીને આપણે એક ગોળા તરીકે, બીજા કોઈને બી કઈ પ્રોબ્લેમ હોય તો લખીને મેસેજ છોડી રાખજો, હું છેલ્લે ડિસ્કશન કરી લઉં છું. બરાબર? પૃથ્વીને આપણે એક નક્કર ગોળા તરીકે સ્વીકારી લઈએ. હવે નક્કર ગોળો છે તો એ નાની નાની કવચનો બનેલો હોય. એમાંની માની લો કે એક કવચ અહીંયા છે. ઓકે, એક કવચ તમારી અહીંયા છે અને આ કવચ પર તમારું કોઈક પી બિંદુ આવેલું છે જેનું દળ એમ છે, સ્મોલ એમ. અને આ જે કવચ છે એનું દળ છે એમ આર. જે અંદરની કવચ છે એનું દળ કેટલું છે? એમ આર. એની રેડિયસ છે તમારી સ્મોલ આર. પૃથ્વીની ત્રિજ્યા છે તમારી આર ઈ. ઓકે, ચાલો પી બિંદુ અહીંયા આવેલું છે. તો આ જે બહારનો વિસ્તાર છે, આખી પૃથ્વીનું દળ તમારું કેપિટલ એમ છે, એને એમ ઈ લઈ લો. આખી પૃથ્વીનું દળ કેટલું છે? કેપિટલ એમ ઈ. પૃથ્વીને આપણે આખી કવચ તરીકે સ્વીકારીએ. એમાં નાની 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 કવચ હોય. સૌથી મોટી કવચ પૃથ્વીની સપાટી પર હોય, સૌથી નાની કવચ તમારી પૃથ્વીના કેન્દ્ર પર હોય. બરાબર છે? તો કવચો વધતી જાય. હવે આ એક કવચ એવી છે કે જે આર જેટલા ડિસ્ટન્સ પર રહેલી છે અને એ કવચના કોઈ સપાટી પર તમારું પી બિંદુ આવેલું છે કે જેનું દળ એમ છે. તમારે શું શોધવું છે કે આખી પૃથ્વીને કારણે આ પી બિંદુ પર લાગતું બળ કેટલું. તો એ કેવી રીતે શોધાય? તો સૌથી પહેલા કવચ તરીકે સ્વીકારીએ તો આ આર ત્રિજ્યાની કવચ છે એ કવચ માટે કવચ પર આવેલું બિંદુ છે. અને બહારની જે એ સિવાયની કવચો, આના અંદર ઘણી બધી કવચો હશે, 1 2 3 4 ઘણી બધી કવચો હોય. બરાબર? તો આ બધી કવચ માટે તો પી બિંદુ અંદરનું બિંદુ કહેવાય. તો પી બિંદુ અંદરનું બિંદુ હોય તો આ બધા કવચ માટે તો બળનું મૂલ્ય શૂન્ય જ હોય. એટલે આટલી કવચને તો તમારે ભૂલી જ જવાની. ખાલી બળ કોના દ્વારા લાગશે? આટલા વિસ્તાર દ્વારા જ લાગશે, આટલા દળ દ્વારા જ બળ લાગશે. તો એ દળ કયું તમારું? એમ આર. તો બળ શું આવશે? F =
G mr m ના છેદમાં r સ્ક્વેર, સમીકરણ નંબર 1. ઓકે, આ રીતે તમારો આવશે. ચાલો આગળ વાત કરીએ, ઘનતાની વાત કરીએ. શાની વાત કરીએ? ઘનતા. તો પૃથ્વીનું દળ કેટલું છે? me. પૃથ્વીનું દળ કેટલું છે? me જેટલું. હવે ઘનતા બરાબર શું થાય? ઘનતા બરાબર દળના છેદમાં કદ. મારે દળને કરતા બનાવો છો તો દળ બરાબર શું થાય? ઘનતા ગુણ્યા કદ. ઘનતા તમે ધારી લો ρ જેટલી છે અને પૃથ્વી ગોળો છે તો ગોળાનું કદ 4/3 પાઈ r ક્યુબ, પણ re આવશે, પૃથ્વીની ત્રિજ્યા re છે તો 4/3 પાઈ re નો ઘન આવશે અને દળ તમારું me. આની અંદરથી હું 4/3 પાઈ ને કરતા બનાવું, 4/3 પાઈ ρ ને કરતા બનાવું તો me ના છેદમાં re નો ઘન, સમીકરણ નંબર 2. આવું એક સમીકરણ મને મળશે. 4/3 પાઈ ρ બરાબર me ના છેદમાં re નો ઘન. કોના માટે? પૃથ્વીના દળ માટે. આખી પૃથ્વી વિચારીએ ત્યારે. હવે r ત્રિજ્યાની કવચના માટે, r ત્રિજ્યાની કવચ માટે જો આપણે ઘનતાની વાત કરીએ તો ઘનતા ρ બરાબર દળ ભાગ્યા કદ થાય અને એના માટેનું દળ છે તમારું mr. દળ કેટલું છે તમારું? mr. કદ તમારું 4/3 પાઈ અને r ક્યુબ. અહીંયા સ્મોલ r હશે. આટલી ત્રિજ્યાના કવચનું તમારું કદ કેટલું હશે? 4/3 પાઈ r ક્યુબ સ્મોલ r. ઓકે, ઇન્ટુ ρ ના તો ρ, ડેન્સિટી તો તમારી બદલાવાની નથી. આ દ્રવ્ય હોય કે આ દ્રવ્ય, બંને દ્રવ્ય તો સમાન છે તો ડેન્સિટી તો બદલાય નહીં, ડેન્સિટી તો તમારી ρ જ રહેશે. તો mr માટેનું સમીકરણ આવ્યું 4/3 પાઈ r ક્યુબ ઇન્ટુ ρ. ઓકે, સમીકરણ નંબર 3. હવે આ સમીકરણ 1 છે, એની અંદર હું સમીકરણ 3 ની કિંમત મૂકું. કોની? સમીકરણ 3 ની કિંમત સમીકરણ 1 માં મૂકતા. સમીકરણ 3 ની કિંમત સમીકરણ 1 માં મૂકતા તો f નું સૂત્ર શું થશે? જો f ઇઝ ઇક્વલ ટુ g mr ની કિંમત છે 4/3 પાઈ સ્મોલ r ક્યુબ ઇન્ટુ ρ ઇન્ટુ તમારા છે સ્મોલ m આખાના છેદમાં ρ ના ρ. ઓકે, ચાલો g ના g મારે કિંમત મૂકવી છે 4/3 પાઈ ρ ની. તો 4/3 પાઈ ρ ની કિંમત તમને મળશે સમીકરણ 2 પરથી. કેટલી? me ના છેદમાં re નો ઘન. તો મૂકી શકાય g ઇન્ટુ me ના છેદમાં re નો ઘન. મૂકી શકાય કે ના મૂકી શકાય? ઇન્ટુ r ક્યુબ ના r ક્યુબ. ઓકે, m ના m અને ρ ના ρ. ઓકે, તો તમારું સમીકરણ આવશે કંઈક રહી તો નથી જતું. 4/3 પાઈ જોઈ લઈએ. f ઇઝ ઇક્વલ ટુ g, અહીંયા ડિસ્ટન્સ હતું r સ્ક્વેર, તે r સ્ક્વેર રહી ગયા ને, અહીંયા r સ્ક્વેર લખવાના રહી ગયા. ઓકે, r સ્ક્વેર g me m ના છેદમાં r સ્ક્વેર, g mr m ના છેદમાં r સ્ક્વેર. તો g mr ની કિંમત અહીંયાથી મૂકી 4/3 પાઈ r ક્યુબ ઇન્ટુ ρ, m ના m ρ ના ρ અને r સ્ક્વેર લખવાના રહી ગયા તો r સ્ક્વેર આવશે. હવે r સ્ક્વેર અને r ક્યુબ નો ગુણાકાર કરો તો r બચે ને, અહીંયા ખાલી શું બચશે? r. ઓકે, તો તમારે f નું સૂત્ર આવ્યું g me m ના છેદમાં re નો ઘન, g me m ના છેદમાં re નો ઘન ઇન્ટુ ρ ઇન્ટુ r. બરાબર છે? ρ નથી આવતો, ρ તો ઉડી જાય છે. એક જ મિનિટ. હા, ρ કોઈ જગ્યાએ ઉડી જાય છે. આપણે ρ, હા 4/3, અહીંયા ρ ખોટો લખ્યો, r સ્ક્વેર લખવાના, આ ρ નહીં આવે. બરાબર, અહીંયા r જ આવશે. ચાલો ફરી સમજાય દે એકવાર એટલે તમને ખ્યાલ આવે. મારાથી લખાણમાં જ ભૂલ થઈ ગઈ છે, ફરી એકવાર સમજાવી દઉં. ચાલો, શું કરવાનું છે? સમીકરણ 3 ની કિંમત સમીકરણ 1 માં મૂકવાની. સમીકરણ 1 શું છે? f ઇઝ ઇક્વલ ટુ g mr m ના છેદમાં r સ્ક્વેર. આવું છે. ચાલો g ના g, mr ની કિંમત છે તમારી 4/3 પાઈ ρ ઇન્ટુ સ્મોલ r ક્યુબ ઇન્ટુ તમારા કેપિટલ m અને છેદમાં r સ્ક્વેર. બરાબર છે? r સ્ક્વેર સાથે r ક્યુબ કેન્સલ એટલે એક r બચે. 4/3 પાઈ ρ ની કિંમત છે તમારી પાસે સમીકરણ 2 માં કેટલી છે? me ના છેદમાં re નો ઘન, me ના છેદમાં re નો ઘન થશે. બરાબર છે? ઇન્ટુ તમારા બચ્યા m. આ તમારું ફાઇનલ સૂત્ર આવ્યું f ઇઝ ઇક્વલ ટુ g me m ના છેદમાં re નો ઘન. ઓકે, તો પૃથ્વીની અંદરની સપાટી પર રહેલા કોઈ m દળ ધરાવતા p બિંદુ પાસે લાગતા બળનું સૂત્ર તમને મળી ગયું. ઓકે,
જી એમઈ એમ ના છેદમાં આડી નો ઘન ઇન્ટુ તમારા આર, અહીંયા આર તો બચે છે ને, ઇન્ટુ તમારા આર આવશે. ઓકે, તો અત્યાર સુધી જે ગુરુત્વાકર્ષણનો નિયમ હતો એફ ઇઝ પ્રપોર્શનલ ટુ 1/r². શું હતો? એફ ઇઝ પ્રપોર્શનલ ટુ 1/r². આ ક્યારે લાગુ પડે? જ્યારે બિંદુ તમારું પૃથ્વીની સપાટીથી દૂર બહાર હોય, એટલે કે તમારું પૃથ્વી છે અને અહીંયા ચંદ્ર છે, તો આ ડિસ્ટન્સ હોય આર જેટલું, ત્યારે તમારું બળ એફ ઇઝ પ્રપોર્શનલ ટુ 1/r² મુજબ બદલાય. જ્યારે અહીંયા તો એફ ઇઝ પ્રપોર્શનલ ટુ આર છે, એટલે કે જેમ આર ત્રિજ્યા વધારે તેમ બળ વધારે, એટલે આ બિંદુની ત્રિજ્યા જેમ વધારે તેમ બળનું મૂલ્ય તમારું વધારે હોય. બરાબર છે? અંદરના બિંદુ માટે સમપ્રમાણમાં આવે અને પૃથ્વીની બહારના બિંદુ માટે તમારો વર્ગ વ્યસ્ત પ્રમાણમાં હોય. ઓકે, ચાલો થોડા ખાસ કિસ્સાની ચર્ચા કરીએ. આની અંદર જ આ સૂત્રનો ઉપયોગ કરીને કેટલાક ખાસ કિસ્સાઓની ચર્ચા કરીએ. આપણી પાસે સૂત્ર આવ્યું જી એમઈ એમ ના છેદમાં આડી નો ઘન ઇન્ટુ આર, એફ ઇઝ ઇક્વલ ટુ જી એમઈ સ્મોલ એમ છેદમાં આર ઈ નો ઘન ઇન્ટુ આર. જો જી શું છે? ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક. એમઈ શું છે? પૃથ્વીનું દળ. એમ તમારા જે કણ પર બળ લાગે છે તે કણનું દળ. આર ઈ પૃથ્વીની ત્રિજ્યા અને સ્મોલ આર જેટલી રેડિયસ પર તમારો કણ રહેલો છે તે. બરાબર છે? ચાલો હવે પૃથ્વીના કેન્દ્રની વાત કરીએ. પૃથ્વીના કેન્દ્ર પર, આના પર જ ખાસ કિસ્સો, તો પૃથ્વીના કેન્દ્ર પર વિચારીએ તો પૃથ્વીના કેન્દ્ર પર જે કવચ રહેલી છે એ કવચમાં જે આર તમારું 0 થાય. પૃથ્વીના કેન્દ્ર પર રહેલી કોઈ કવચને વિચારીએ તો એ કવચની ત્રિજ્યા 0 હોય, બિંદુવત કવચ હોય, એના માટે ત્રિજ્યા 0 હોય. તો આ સમીકરણમાં આર બરાબર 0 મૂકો. આર બરાબર 0 મૂકશો તો પૃથ્વીના કેન્દ્ર પર બળનું મૂલ્ય તમને મળશે 0. આર બરાબર 0 તો બધું જ 0 થઈ જાય. એફ ઇઝ ઇક્વલ ટુ શું આવશે તમારા ખાસ કિસ્સામાં? 0. ચાલો પછી જો એમ દળનો પદાર્થ પૃથ્વીની સપાટી પર રહેલો હોય, આ તમારી પૃથ્વી છે અને એનું કેન્દ્ર છે, અને પી જે કણ છે પી એ એમ દળ ધરાવે છે, એ જો પૃથ્વીની સપાટી પર રહેલો હોય તો જે ત્રિજ્યા આર છે એ કેપિટલ આડી જેટલી જ થાય. બરાબર છે? સ્મોલ આર ઇઝ ઇક્વલ ટુ આડી જેટલી જ થાય. તો અહીંયા સ્મોલ આર ની જગ્યાએ આડી મૂકો તો એફ ઇઝ ઇક્વલ ટુ જી એમઈ એમ ના છેદમાં આડી નો ઘન ઇન્ટુ આર ઈ લખી શકાય. આર ઈ ક્યાં સ્ક્વેર નહીં આવે? ક્યાં આવે? બોલ દો ક્યાં સ્ક્વેર આવે? જોનીભાઈ બુકમાં સમીકરણ નંબર 5 આપેલું છે. દર્પણ હોય ને તો દર્પણમાં જો સમીકરણ નંબર 5 માં ઘન જ છે. આ દર્પણ છે, દર્પણના સમીકરણ નંબર 5. ના બોલની, જે કઈ પ્રોબ્લેમ હોય તો બોલ. ક્યાં સ્ક્વેર આવે? તું કઈ જગ્યાએ સ્ક્વેર ની વાત કરે છે? છે કઈ પ્રોબ્લેમ? ચાલ જલ્દી કરજે. લખે છે સાહેબ, જોવો તો. ચાલો પૃથ્વીના કેન્દ્ર પર આપણે બળનું મૂલ્ય કેટલું થશે? 0. આર તમારું 0 હોય એટલે એફ 0 થઈ જાય. સપાટી પરના બિંદુ માટે વાત કરીએ તો આર બરાબર આડી થાય. તો આર બરાબર આડી મૂકો તો અહીંયાથી ઘન અને વર્ગ દૂર થઈ જાય, તો તમને એફ નું મૂલ્ય મળશે જી એમઈ એમ ના છેદમાં આડી નો સ્ક્વેર. અહીંયા સ્ક્વેર આવશે. બરાબર? પૃથ્વીની સપાટી પર સ્ક્વેર આવશે. હજુ હું ચાલુ છું, આગળ નહીં જતા. બરાબર? જ્યાં સુધી જાઉં છું ત્યાં સુધીની જ વાત કરો. આ તમારું વ્યાપક સૂત્ર આવ્યું. કેન્દ્ર માટે એફ નું મૂલ્ય 0, અને જો બિંદુ તમારું સપાટી પર જ આવેલું હોય, પૃથ્વીની સપાટી પર જ, તો તમારા બળનું મૂલ્ય જી એમઈ એમ ના છેદમાં આડી નો સ્ક્વેર આવશે. ઓકે, ચાલો આગળ ચાલીએ. થોડીક એની આગળ એમ દળ વડે અનુભવાતા પ્રવેગ વડે જી દર્શાવાય. હવે બીજું આપણને બળ બરાબર એમ ઇન્ટુ જી પણ ખબર છે. બળ બરાબર શું થાય? એમ ઇન્ટુ જી. કે કોઈ એમ દળનો પદાર્થ હોય અને એના પર જો લાગતો ગુરુત્વ પ્રવેગ જી હોય તો એના પર લાગતું બળ એફ બરાબર mg લખાય. ગુરુત્વ પ્રવેગની અસર હેઠળ પદાર્થ પર લાગતું બળ. માની લો કે અહીંયા તમારો આ ચોક છે, આ ચોક પર ગુરુત્વ પ્રવેગ જી નીચેની દિશામાં લાગે તો બળ કયું લાગે? એફ બરાબર mg જેટલું બળ લાગે ને, વજન બળ. ઓકે, તો આ mg જેટલું બળ લાગે. તો આ સમીકરણને આની સાથે સરખાવીએ. હા, એક જ મિનિટ પતવા જ આવ્યું. આ સમીકરણને આની સાથે સરખાવું તો એમ ની જગ્યાએ તો એમ છે, તો જી બરાબર આ લખી શકાય. જી બરાબર જી એમઈ ના છેદમાં આડી સ્ક્વેર. આ સૂત્ર તમારે સાબિત કરવાનું હતું. જી બરાબર જી એમઈ ના છેદમાં આડી સ્ક્વેર. સમજ પડી? શરૂઆતથી લઈને અંત સુધીમાં શું હતું?
પૃથ્વીની સપાટી પર રહેલા કોઈ બિંદુ માટે ગુરુત્વ પ્રવેગનું સૂત્ર તાળવો, અથવા પૃથ્વીની સપાટીથી r અંતરે રહેલા બિંદુ માટે ગુરુત્વ પ્રવેગ g નું સૂત્ર તાળવો. તો g નું સૂત્ર આવ્યું g_me/r². અહીંયા તમારો સ્ક્વેર આવશે. બરાબર છે. આખી થિયરી કરવાની, બે કિસ્સાઓની ચર્ચા કરીને પછી છેલ્લે g નું મૂલ્ય f = mg પરથી તારવવાનું. m ની જગ્યાએ m છે તો g ને આની સાથે સરખાવો તો g_me/r² મળે. ઓકે, ચાલો કેલ્ક્યુલેશન કરી શકો તમે. g નું મૂલ્ય તમને ખબર છે 6.67 × 10⁻11. પૃથ્વીનું દળ પણ ખબર છે, પૃથ્વીની ત્રિજ્યા પણ ખબર છે 6400 × 10⁻³ એ બધી કિંમત મૂકશો અને પછી મેળવશો તો તમને g નું એપ્રોક્સિમેટ મૂલ્ય 9.8 મીટર/સેકન્ડ² મળશે, જે પ્રાયોગિક રીતે પણ સાચું છે. કેટલું મળશે તમારું? 9.8 મીટર/સેકન્ડ². ઓકે, પૃથ્વીની ત્રિજ્યા લેવાની 6400 કિલોમીટર, પૃથ્વીનું દળ લેવાનું 6 × 10⁻24 કિલોગ્રામ. બરાબર છે. ચાલો આટલે સુધી રાખીએ. હવે પૃથ્વીની સપાટી પણ ઊંચાઈ અને ઊંડાઈ સાથે ફેરફાર શું થાય તેની ચર્ચા કરીશું. સામ્યાનો જે પ્રશ્ન હતો સદિશમાં માઇનસ કેમ લીધા એને હું તમને સોલ્યુશન કરીને મોકલી આપીશ. ઓકે, ટાઈમ નથી બીજા સરનો